તો એક નવું સરપ્રાઈઝ અહીં જોવા મળી રહ્યું છે। જે રીતે એનડીએ તરફથી કહેવામાં આવ્યું હતું અને અમિત શાહ તરફથી પણ કહેવામાં આવ્યું હતું 160 થી વધુ બેઠકો મળશે। આવો જોઈએ અને આંકડાકીય ગણિત સમજવાનો પ્રયાસ કરીએ। એનડીએની જીતના કયા કારણો અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। મહિલા મતદારોમાં વધુ મતદાન થયું છે। જાતિ આધારિત ગઠબંધન જે છે તે પણ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર આ ચૂંટણીમાં જોવા મળ્યો છે। ઇન્ડિયામાં આંતરિક ક્લેશ અને એકતાનો અભાવ મહાગઠબંધનમાં આ આંતરિક ક્લેશ અને એકતાનો અભાવ ચોક્કસપણે જોવા મળ્યો છે। નીતિશ મોદીનું ડેડલી કોમ્બો પણ અહીં કામ કરી ગયું છે અને જંગલ રાજનો ભય ચોક્કસપણે લોકોને સતાવી રહ્યો હતો અને આ પણ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર રહ્યો। ચૂંટણી પ્રચારમાં પણ જંગલ રાજનો કેટલી વખત ઉલ્લેખ કરાયો હતો। વિકાસ અને કલ્યાણની જે યોજનાઓ છે તે પણ અસરકારક અને એક મોટો ફેક્ટર બનીને અહીં સામે આવી છે। સાંસ્કૃતિક રીતે મતદારોને આકર્ષવાના તમામ જે પ્રયત્નો હતા તેમાં પણ એનડીએ સફળ રહી છે અને સાથે જ બાયપોલાર સિસ્ટમનો લાભ પણ તમામ અહીં એનડીએને ગઠબંધનને મળતો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। એટલે કે આ તમામ ફેક્ટરો જે છે અહીં કામ કરી ગયા છે એનડીએ ગઠબંધન માટે ને એટલા માટે જ નીતિશ અને મોદીનો જાદુ અહીં જનતા પર ચાલ્યો છે। હવે નજર કરીએ તેજસ્વીની પડતી કેમ થઈ છે તો 52 યાદવ નેતાઓને ટિકિટ એમને આપી હતી અને યાદવોને ટિકિટ આપીને જાતિવાદ છબી મજબૂત થઈ અને એ એક ખૂબ જ મોટું સેટબેક સાબિત થયું તેજસ્વી માટે। યાદવ ફેક્ટર એક અહીં ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હતું। નેક્સ્ટ સ્લાઇડ પ્લે કરજો પીસીઆર। તેજસ્વીની પડતી કેમ થઈ તે આપણે જોઈ રહ્યા છે। સહયોગી પાર્ટીઓને પૂરતું મહત્વ ન અપાયું અને એ પણ એક અહીં મોટો ફેક્ટર છે। ખાસ કરીને મહાગઠબંધનમાં તેજસ્વી અને રાહુલના કોમ્બિનેશનનું સેટબેક કેમ થયું છે। સીટ શેરિંગના જે વિવાદ હતા તે પણ અહીં ક્યાંક ને ક્યાંક નુકસાનનું કારણ બન્યું છે મહાગઠબંધન માટે અને તેજસ્વીના પોતાના વાયદા પર કોઈ સમજૂતી ન આપી હતી અને એટલા માટે જ જોવામાં આવી રહ્યું છે કે તેજસ્વી પણ પોતાની સીટથી અત્યારે પાછળ ચાલી રહ્યા હતા। મહાગઠબંધનની મુસ્લિમ તરફી છાપ પણ તેમને નડી ગઈ। તો આ તમામ ફેક્ટર્સ તેમના સેટબેક માટે જવાબદાર ગણાઈ રહ્યા છે।